નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતવાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, પરેશ ગોસ્વામીની હાડ થીજોતી ઠંડીની આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કમોસમી વરસાદ સાથે જોરદાર ઠંડી પડે છે. તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, ખેડૂતવાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેના પર સબસ્ક્રાઇબ કરી પરેશ ગોસ્વામી, અશોક પટેલ અને આંબાલાલ પટેલની હવામાન લગતી તમામ માહિતી મેળવતા રહો. પરેશ ગોસ્વામી જણાવે છે, આગામી 31 ડિસેમ્બરથી લઈને 2-3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ગુજરાતના સીમિત વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના સાબરકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તાર, દાહોદ, ગોધરા, અરવલ્લી અને છોટાઉદેપુર સહિત તેના ગ્રામ્ય વિસ્તારમાં વાદળો થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ક્યાંક માવઠું પણ પડે તેવી શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ તો નહીં જ પડે, પણ છૂટાછવાયા માવઠા પડે તેવી શક્યતા ચોક્કસ છે. આ ઉપરાંત તેઓ જણાવે છે, છેલ્લા 2-3 દિવસથી સવાર અને સાંજના સમયે આકાશમાં લીસોટા જેવા વાદળો જોવા મળતા હોય છે. શિયાળાની ઋતુમાં આવા વાદળો થવા ખૂબ જ જરૂરી છે. તેનાથી આવનારા ચોમાસામાં ખૂબ જ ફાયદો થાય છે. તેઓ કહે છે કે આગામી 29 ડિસેમ્બરથી ઝાકળ વર્ષાનો રાઉન્ડ શરૂ થયો છે, જે 2 જાન્યુઆરી સુધી રહેવાનો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઝાકળ વરસાદ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વિઝિબિલિટી પણ ઘટશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. ઠંડીની આગાહી કરતા પરેશ ગોસ્વામી કહે છે, 31મી ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી પવનની સ્પીડ વધશે. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. ઠંડીનો નવો રાઉન્ડ ચાલુ થશે. દિવસ દરમિયાન ઉચ્ચતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. મહત્વનું છે કે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારમાં બરફવૃષ્ટિ થઈ રહી છે, તેથી આગામી 36 થી 72 કલાકમાં ગુજરાતની ઠંડીના મોટા પ્રમાણમાં વધારો થશે. તો ખેડૂત મિત્રો, આવા જ અવનવી આગાહી અંબાલાલ પટેલ, અશોક પટેલ તેમજ પરેશ ગોસ્વામીની આગાહી મેળવવા માટે ખેડૂતવાણી ગ્રુપને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી.